હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. વિન્ટરની શરૂઆત થઈ જાય એટલે આપણે જે ગરમી આપે એવું અને એનર્જી આપે એવું એવી વસ્તુ ખાવાની પ્રિફર કરતા હોઈએ છીએ. તો આપણે વિન્ટરમાં બાજરીના રોટલા અને ઘીમાંથી બનતી સ્વીટ્સ ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. તો કેમ ના આજે આપણે બેનું કોમ્બિનેશન બાજરીનો શીરો બનાવીએ. એના માટે આપણે એક પેનમાં રૂમ ટેમ્પરેચરવાળું 2 ચમચી ઘી લીધું છે. અત્યારે હું હાલ 2 ચમચી ઘી લઉં છું. ધેન મને જરૂર લાગશે તો ફરી હું રૂમ ટેમ્પરેચરવાળું અડધી ચમચી જેટલું ઘી અગેન એડ કરીશ. ફ્રેન્ડ્સ, હવે આપણે એક બાઉલ બાજરીનો લોટ લેવાનો છે. બાજરીના લોટના બેનિફિટ્સ તો આપણે બધાને ખબર જ છે કે એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. એની ફાઈબર એટલું સ્ટ્રોંગ છે કે તમને લોંગ ટાઈમ સુધી ભૂખ નથી લાગતી, એટલે તમારા વેટ મેનેજમેન્ટમાં બી આ ઉપયોગી છે. તમે રોટલી સ્કીપ કરીને બી તમે આ શીરો ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આનું બોન્ડ સ્ટ્રોંગ કરે છે, ટીથ સ્ટ્રોંગ કરે છે બાજરી. તો બાજરીના બેનિફિટ્સ બી ઘણા છે, એવા ને એવા કમ્પેરમાં ઘીના બેનિફિટ્સ બી ઘણા છે. તો બંનેનું કોમ્બિનેશન થાય તો વિન્ટરમાં હેલ્થ માટે બહુ સરસ અને ઉપયોગી રહે છે આ શીરો. એટલે ફ્રેન્ડ્સ, આપણે ઘીના લોટ સરસ શેકવાનો છે. આપણે ઘઉંનો લોટ શેકીએ તો એનો કલર ચેન્જ થાય, બાજરીનો લોટ શેકીએ તો કલર ચેન્જ થાય. ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે લોટ શેકાઈ ગયો છે. પણ ફ્રેન્ડ્સ, આમાંનો કલર ચેન્જ નહીં થાય. એટલે તમને જ્યારે લોટ શેકો અને લોટ શેકાવાની સુગંધ આવે, જેમ રોટલો બની ત્યારે સુગંધ આવે છે, એમ જ આ લોટ શેકાશે ત્યારે થોડી સુગંધ આવશે. અને સુગંધ આવે એટલે આપણે સમજી લેવાનું ફ્રેન્ડ્સ કે લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે. અને બાજરીને લોટને શેકાતા મિનિમમ 10થી 12 મિનિટનો સમય લાગે છે. જો તમે લો ફ્લેમ પર લોટ શેકો તો 10થી 12 મિનિટનો સમય લાગશે. હવે ફ્રેન્ડ્સ, આપણે હાફ બાઉલ જેટલી ખાંડ લીધી છે. જો તમે એઝ અ ડાયટમાં આ શીરો યુઝ કરતા હોય, બનાવવો હોય, તો તમે આની જગ્યાએ ગોળનો પાવડર બી યુઝ કરી શકો છો. તો ગોળનો પાવડર જ્યારે આપણો શીરો બની જાય ત્યારે એન્ડ ઓફ સ્ટેજમાં એડ કરી અને સીધો સર્વ કરવાનો રહેશે. આપણે ખાંડ એડ કરી છે એટલે ખાંડને આપણે મેલ્ટ કરવી પડે, એટલે ખાંડને હું આ સ્ટેજમાં એડ કરી રહી છું. હવે ખાંડ અને લોટને બરાબર સરસ શેકી લેવાનો છે 3 થી 4 મિનિટ જેટલો, જેથી ખાંડ એવી અડધા ભાગની ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સરસ એવું શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આમાં 1 ચમચી અડદનો લોટ બી એડ કરી શકો છો અને 1 ચમચી જુવારનો લોટ એડ કરીને બી તમે આ શીરો બનાવી શકો છો. બંને લોટ એડ કરવાથી આ શીરો સરસ એવો ટેસ્ટી જ લાગે છે, જેટલો અત્યારે બી શીરો ટેસ્ટી લાગશે. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકીએ છીએ કે ખાંડ એવી સરસ ઓગળી જવા આવી છે. એટલે હું થોડા બદામના ટુકડા અને થોડા કાજુના ટુકડા એડ કરી દઈશ અને એને બી 1 થી 2 મિનિટ સુધી ઘીમાં થોડા શેકી લઈશ કે એનો થોડો નટી ટેસ્ટ આવે એવું જ આપણે શેકવાનું છે. આ રીતે સરસ 1 થી 2 મિનિટ શેકાઈ દેવાનું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવી અરોમા બી આવે છે અને સરસ એવો લોટ બી શેકાઈ ગયો છે. એટલે આપણે આ સ્ટેજ પર ગરમ પાણી એડ કરવાનું છે. આપણે ઠંડુ પાણી એડ કરીશું તો લોટના લીધે શીરો ચીપચીપો થશે ખાતી વખતે. જો તમને પરફેક્ટ શીરો જોઈએ તો ગરમ પાણી એડ કરતું જવાનું અને આ રીતે એને મિક્સ કરતું જવાનું. આ રીતે મિક્સ કરી અને લો ફ્લેમ પર શીરાને કૂક કરશો તો એનું ઘી રિલીઝ થઈ જશે અને પરફેક્ટ શીરો તમારો રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમારે જો આ સ્ટેજ પર દૂધ એડ કરવું હોય તો તમે એ સ્ટેજ પર પાણીની જગ્યાએ હૂંફાળું દૂધ બી એડ કરી શકો છો. પણ આ શીરો પાણી સાથે વધારે ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે ઘી સરસ રિલીઝ થઈ ગયું છે, એટલે આપણે થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. તો આપણો ફ્રેન્ડ્સ પરફેક્ટ વિન્ટર સ્પેશિયલ બાજરીનો શીરો રેડી થઈ ગયો છે.
જે પરફેક્ટ કોમ્બો છે વિન્ટર માટે. એ નાનાથી લઈ મોટાથી લઈ અને ઘરડા સુધી દરેક જણ આ શીરાને એન્જોય કરી શકે છે. જેને ઘડપણમાં બી બાજરી લોટ કામ આવશે અને નાના બાળકોને બી બાજરી લોટ ગુણકારી પડશે. તો આ વિન્ટરમાં આ બાજરીનો શીરો તમારા ઘરે અવશ્ય બનાવજો અને કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.